તમે કલ્પના કરો, દીકરીનો જન્મ થયો, મોટો ઉત્સવ કર્યો 300 વર્ષ પહેલા. જે વાતને આપણે આ 21મી સદીમાં નથી સમજી શક્યા. 21મી સદીમાં પણ ખબર પડે દીકરી જન્મવાની, જન્મમાં પહેલા પતાવી દે, જન્મમાં પહેલા પતાવી દે. તમે કલ્પના તો કરો કેવા પાપી લોકો થતા ધરતી પર. જન્મમાં પહેલા પોતાની દીકરીને મારી નાખે. એક તો બાળ હત્યા ભયંકર છે, નારી હત્યા ભયંકર છે, એમાં દીકરીની હત્યા. દીકરીના કરિયાવરનો રૂપિયો ખવણો હોય તો ન પચે તો દીકરીને મારી નાખે, દીકરીને મારી નાખે. કોણ જાણે તો કે દાડે પાર પડે, કે દાડે પાર પડે. અહીં બેસીને સાંભળતા હોય, લક્ષ ચેનલમાં ઘેરે બેસીને સાંભળતા બધાને કહું છું, મહેરબાની કરીને આ માર્ગ નહીં પકડતા, મહેરબાની કરીને આ માર્ગ નહીં પકડતા. ખાટકી તમાર કરતા ભલા, ખાટકી હારા તમારે કરતા ભલા માણે ખાટકી બીજાના પાડાને પકડીને મારે. તમે તમારા સગા સંતાનને કતલે આમ બોલાવી દો. મહેરબાની કરીને આ પાપાચાર નહીં જાતા. દીકરાનો જન્મ થાય તો આનંદ ઉત્સવ ઉજવે. દીકરી જન્મે પહેલા પતાવી દે. કઈ ટાઈપના માણસો છે આ ધરતી પર? જે દીકરાને તમે લાડકોડથી ઉછેરી મોટો કરવા માંગો છો, એ છોકરો ગટમાં પાળે જ પાળે ને તો ન પણ પાળે. દીકરાને ક્યારેક માત્ર બાપની સંપત્તિ સામે દ્રષ્ટિ હોય. દીકરી તો મા બાપના દુઃખને જોઈ ન શકે. તમે કોઈ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી છે? લીધી? કેટલા જણા લીધી? ઊંચા હાથ કરો તો કેટલાય લીધી છે વૃદ્ધાશ્રમ મુલાકાત? એ બધા ડોસા ડોશીને પૂછજો, માજી તમારે કે દીકરો છે? માજી કે 2 છે, કોઈ કે 3 કે, કોઈ કે 4 છે, કોઈ કે 7 છે. 7 દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં સબળ્યા છે. એક પણ પાત્ર મને એવું જોવા નહીં મળે જે એમ કહે છે મારે ત્યાં દીકરો નથી એટલે હું વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. એક પણ પાત્ર એવું જોવા નહીં મળે મારે ત્યાં 2 દીકરી છે જેને કારણે વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. બધા દીકરાના મા બાપ જ વૃદ્ધાશ્રમમાં છે. તમે તપાસ કરજો ને, અમે તો બહુ વાર તપાસ કરીએ. દીકરીના મા બાપની ચિંતા થશે. દીકરીના ગુણ કેવા? એક અદ્ભુત પ્રસંગ મને યાદ આવે, એટલે ભક્તો બનેલી સત્ય ઘટના તમને કહું. 10-12 ગામના ગામ ધણી દરબાર પોતાની દીકરીને, રાયગઢની ઘટના ભક્તો, પોતાની દીકરીને વળાવી રહ્યા છે. પણ લાડકોડ વાળી દીકરી છે, 18-20 વર્ષની દીકરીની ઉંમર છે. ખૂબ કરિયાવર કર્યો છે. બાપ વળાવતા વળાવતા ગામના પાદર સુધી આવ્યા. મનમાંથી હજી મારી દીકરીને કાંઈ અપેક્ષા હોય તો હજુ વધારે આપું. દીકરીની પાસે જઈને કહ્યું છે, બેટા હજી તારે કાંઈ મારી પાસે માગવું હોય તો માગી લે, હજી તને આપવા માટે તૈયાર છું. નહીં બાપા, તમે મને ઘણું આપ્યું, કાંઈ નથી. તો નહીં દીકરી, કાંઈક માગી લે. તું કહેતો 2 ગામ કાઢી આપું. ત્યારે દીકરી કીધું, પણ બાપુ હું માગવું એ તમે આપી નહીં શકો. નહીં દીકરી બોલ, બને નહીં. તું માગ્યું હું આપું, તું માગી આપી લો. તું જે માગે આપી દો. બોલ શું જોઈએ બેટા? દીકરીના મોઢામાં શબ્દ નીકળ્યો, બાપુ આ બોલ્યા પછી ફરી તો નહીં જાવ ને? નહીં દીકરી, માગી લે. ત્યારે બાપ એ સૌરાષ્ટ્રની રાયગઢની દીકરીના મોઢામાં શબ્દ નીકળ્યા, બાપુ તમારે મને આપવું તો તમારી પાસે એ માગું, તમારી દારૂની પ્યાલી મને આપી દો, બાકી મારે કાંઈ કર્યા વગર મને છે. દરબાર તો થંભી ગયા. લોકો સામે જોઈ રહ્યા. ધન્ય હોજો દીકરીને, ધન્ય હોજો દીકરીને, ધન્ય હોજો. રાયગઢના દરબારના મોઢામાં શબ્દ નીકળ્યા, દીકરી દારૂની પ્યાલી છોડવી મારા માટે કઠણ છે, પરંતુ જા, આ તારા કાર્યવરમાં દારૂની પ્યાલી તો આપું છું. હું તો દારૂ નહીં પણ આખા ગામમાં કોઈને પીવા નહીં દઉં. જા બેટા, હું તને વચન આપું છું. બાપા દીકરી માગે, દીકરા તો જદી ભાતનું માગે, અને તેમ છતાં દીકરો 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 જ કરે. અત્યાર સુધી એવો કે કેસ નથી આવ્યો કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો મને દીકરીનો જન્મ. એક કેસ નથી આવ્યો. બોલો, બાકી મહિનામાં 50 કેસ આવતા જ છે. સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો, સ્વામી દયા કરો, પણ શેની દયા? ભગવાનને પ્રાર્થના કરજો, ઠાકોરજી દીકરો આપે. એટલે તમે હજારો ઘેરે જોવો છો, દીકરા મા બાપ નથી સાચવતા. બેફામ વર્તન બાપાને, તો દીકરા જ માગે, દીકરા જ માગે, કોઈ દીકરી માગતું જ નથી. ધન્ય હોજો કૃષ્ણ શર્માને મા ભવાનીને દીકરીનો જન્મ થયો, જબરજસ્ત મોટો ઉત્સવ જોયો. હજારો સાધુ બ્રાહ્મણ બોલાવી દાન દક્ષિણો આપી છે.
આમાં શીખજો. દીકરાનો જન્મ થાય કે દીકરીનો જન્મ થાય, બંનેને ઇક્વલ સમજો. હું એવું નથી તમને કહેતો દીકરા કરતા દીકરીને વધારે સમજજો, એવું તમે નહીં સમજો, પણ ઇક્વલ તો સમજો, ઇક્વલ તો સમજો. દીકરાનો જન્મ થાય જેવો આનંદ ઉત્સવ ઉજવાય એવો દીકરીનો જન્મ થાય ત્યારે પણ આનંદ ઉત્સવ ઉજવજો. દીકરો જેમ તમને સર્વે સર્વા મનાય છે, બાપ દીકરીને પણ સર્વે સર્વા માનજો. આમ તમે જોશો તો વ્યાપક દ્રષ્ટિ ફેરો તો બાપ મા બાપની ચિંતા જેટલી દીકરી કરશે એટલો દીકરો નહીં કરે. દીકરો નવસારી કમાવા માટે આવ્યો છે તો કોઈ મળશે તેમ નહીં કે મારા બાપા શું કરે, બાપાને કેમ છે, બાને પૂછે ને તો નહીં પૂછે. દીકરી તો ગામનું છોકરું મળશે ને તો પૂછશે મારા બાપુજીની તબિયત તો બરાબર છે ને, મારી બા સાજા મંદા રહેતા તો મારી બાની તબિયત બરાબર છે ને. મા બાપની ચિંતા, મા બાપનું પેટમાં જેટલું દીકરીને બળે એટલું દીકરાને નહીં બળે. ધમ ધકતા તડકામાં ધંધેથી બાપા ઘેરે આવ્યા છે ને તો દીકરી બાપને ઠંડુ પાણી આપશે, રસોઈ બનાવીને જમાડશે. એ દીકરો નહીં કરે. માટે બધાને કહું છું, કમસે કમ તમે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ દીકરી બિચારી જન્મે પહેલા ને મારી તો નહીં નાખતા, પાપાચાર તો નહીં આદરતા. અને ભક્તો, તમને બધાને કઈ વૈરાગ નથી ચડી ગયો. સમાજમાં અવ્યવસ્થા નિર્માણ થશે. હમણાં એક જણો મને કહેતો, મને કે MP થી લઈ આવ્યા હતા, 4 મહિના હરીને બધું લઈને ભાગી ગયા. સાચું કહું, હમણાં સુરતની કથામાં મને એક જણ કહેતો, મને કે ભૂંડે હાલ કરી નાખી ગયા. તમે MP થી લેવો ને MP લેવો આમ જ થાય ને. માટે બધાને કહું છું, દીકરીનો જન્મ થાય તો એટલો આનંદ માણશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. हरकथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.